અમદાવાદમાં કેમ વરસાદ નથી આવતો, કેમ વરસાદ નથી આવતો, આપણે તમામ ચર્ચા અને ચિંતા કરતા હતા. એની વચ્ચે ગઈકાલે ઠીક આ જ સમયે આ જ કાર્યક્રમમાં અંબાલાલભાઈ પટેલે આગાહી કરી હતી કે આજે રાતથી આવતીકાલ રાત સુધીમાં અમદાવાદમાં વરસાદ ખાબકશે અને કદાચ એ આગાહી લગભગ સાચી પડી છે. વિસ્તાર સાથે આગાહી તેમને કરી હતી. દિવસ દરમિયાન વરસાદ વરસ્યો કેવી સ્થિતિ સર્જાઈને એની તો ચર્ચા કરવી છે, પણ હાલની સ્થિતિ જાણવી છે. અત્યારે પણ વરસાદ ફરી એકવાર ધોધમાર શરૂ થયો છે. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. વરસી નથી રહ્યો, ખાબકી રહ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. શામલ વિસ્તારના દ્રશ્યો છે. SG હાઈવે, સરખેજ, આનંદનગર, શામલ, સાયન્સ સિટી, અનેક વિસ્તારો એવા છે જ્યાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાવા જઈ રહી છે. આપ જોઈ શકો છો ભારે પવન સાથેનો આ વરસાદ છે. હાલ પણ એ જ પ્રકારે વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદી રેડ એલર્ટ અપાયું છે. અને જો એ એલર્ટ પ્રમાણે જ જે આશંકા છે, જે આગાહી છે, એ પ્રકારે જ વરસાદ વરસ્યો તો અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. નાગરિકો હેરાન થઈ રહ્યા છે, નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. ઘેર જવાનો સમય હતો અને એ જ સમયે આ વરસાદ, દિવસ દરમિયાન દુનિયાભરનો ટ્રાફિક, પરંતુ સાંજ પડતા ફરીથી જે વરસાદ શરૂ થયો છે અમદાવાદના લોકોની ચિંતા વધારી છે. જો કે આવતીકાલ માટે શાળા કોલેજોમાં ચોક્કસથી રજા જાહેર કરાઈ છે, પણ હાલની સ્થિતિ આપ જોઈ શકો છો. અમદાવાદમાં ભારે પવન સાથેનો આ વરસાદ છે. લાઈવ દ્રશ્યો પણ આપને મળતા રહેશે, પણ નાગરિકોનું દર્દ સાંભળી લો. સાંજ પડતા જ વરસાદ થયો, અંધારું થતાં જ વરસાદ થયો અને કેવી રીતે સમસ્યા સર્જાઈ છે ને, નાગરિકોની સમસ્યા સાંભળો. અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ પાસે IOC 4 રસ્તા પર હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસી જતા ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય થયું છે અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જે નોકરિયાત અને જે વ્યવસાયી હોય છે તેઓ પોતાના વ્યવસાયના સ્થળેથી ઘરે જતા હોય છે, ત્યારે અનેક વાહનો બંધ પડ્યા છે. આવા જ એક વાહન ચાલક આપણી સાથે છે. ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાય છે. તમને શું તકલીફ પડી? પાણી આ પુલની આગળ જતું જ નથી. પાણી પ્રોપર બ્લોક થઈ ગયું છે અને કમર સુધીનું પાણી છે પુલ આગળ, અને કોઈ વ્યવસ્થા જ નથી. બહુ પાણી ફૂલ થઈ ગયું છે, વોટર લોગિંગ થઈ ગયું છે પૂરેપૂરું. તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા ને કઈ બાઇક બંધ પડીને શું તકલીફ પડી? ઓફિસેથી મારા PG પર જતો હતો અને મારી બાઇક બંધ થઈ ગઈ છે. મેં બાઇક અહીંયા છોડી દીધી છે. હવે ક્યારે રિપેર થશે ખબર નહીં ને હું ક્યારે ઘરે પહોંચીશ ખબર નહીં. જે પાણી નિકાલની વ્યવસ્થા નથી, અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી અંગે શું કહેશે? કામગીરી છે જ નહીં કાંઈ. પોલીસવાળા ઊભા છે, બાકી પાણી ક્યાંય જતું જ નથી ને બધું બ્લોક જ થાય છે. અને વરસાદ ચાલુ ને ચાલુ છે. વરસાદ હજી પાણી ભરાશે. હજી આપણી સાથે અન્ય એ વાહન ચાલક છે, તેમની સાથે વાત કરીશું. તમને શું શું તકલીફો પડી? અમે બંને સાથે જ હતા. હું પીછેથી તેડવા આવ્યો હતો ભાઈને, પણ એમાં ગાડી આખી બંધ થઈ ગઈ, એટલે જેને કારણે ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. પછી અમે લોકો પાણી એટલું બધું હતું કે ગાડી આગળ જાય એમ જ નહોતી. જી, આ હતા વાહન ચાલકો. હાલમાં આપણી સાથે એક બેન પણ છે. હા, ડૉક્ટર મેઘા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. મેઘાબેન, ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે તમને શું શું તકલીફો પડી? આજે સવારથી જે વરસાદ ચાલી રહ્યો છે તેના કારણે અમે હોસ્પિટલવાળા છીએ, જેથી અમારે વર્કિંગ ઉપર આવવું તો પડે, પણ સ્ટીલ ઘરે જતી વખતે ક્યાંય, મારું ઘર એક રાણીપ છે, એક શેલા છે, બટ કોઈ બાજુ જઈ શકાય એવા રસ્તા નથી. બધી બાજુ રસ્તા બ્લોક છે, બધાના વ્હીકલ બંધ પડી ગયા છે. એમાં ફિમેલ્સ, મેલ્સ બધા જ સફર થઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ છે. પ્રી મોન્સૂન કામગીરીઓ પણ કરવામાં આવે છે. ક્યાંય તમને દેખાણી પ્રી મોન્સૂન કામગીરી? કોઈ જ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી દેખાઈ નથી રહી. અત્યારે તમારે જોવું હોય તો શેલા જે VIP રોડ અને એની પેરેલર છે જે ક્લબો 7 રોડ, એમાં કમરસમાં પાણી ભરાય છે, જે હમણાં જ મે બી 1 મંથ પહેલાં બનેલો છે અને એમાં કમરસમાં પાણી ભરાઈ ગયેલા છે. હાલમાં ચોમાસાની શરૂઆત છે. ચોમાસાની જો શરૂઆતમાં જ આ સ્થિતિ અમદાવાદની હોય, આખું ચોમાસું બાકી છે. તમારું શું માનવું? અમદાવાદમાં આગળ કોઈ ભવિષ્ય નહીં રહે જો આમ કામગીરીઓ ચાલશે તો. જી, આ હતા વાહન ચાલક. તેમણે સ્પષ્ટ પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે કે અમદાવાદમાં
ચોમાસાની શરૂઆતમાં જો આ ધોધમાર વરસાદમાં આ સ્થિતિ હોય તો હજી ચોમાસાની આખી સિઝન બાકી છે અને રોડ પર જે જગ્યાએ વોટર લોકિંગ થાય છે, ખાસ કરીને જે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તેને લઈને પણ હાલમાં નાગરિકો સવાલ કરી રહ્યા છે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં હજુ પણ વરસાદી એલર્ટ છે. મહેરબાની કરીને બિનજરૂરી બહાર ન નીકળતા, રાત્રે ભૂલથી પણ ન નીકળતા, સૈર સપાટા ફરવા માટે તો ભૂલથી ન નીકળતા. ફસાશો, અટવાશો. અનેક લોકો આજે દિવસે અટવાયા છે અને ગ્રાફિક્સમાં તમે જોતા હશો, બ્રેકિંગમાં જોતા હશો કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે. એ સવારથી લઈને અત્યાર સુધીનો છે. આ પણ એ દરમિયાન તમે દ્રશ્યો પણ જોજો. આ સાંજ સુધીના આંકડા છે, અત્યાર સુધીના, પરંતુ દ્રશ્યો તમે જોજો. અત્યારે વરસાદ પડી રહ્યો છે અને દિવસે સવારથી વરસાદ શરૂ થયો. ધીમે ધીમે વરસાદની રફતાર વધતી રહી, પણ સરેરાશ 2 ઇંચ વરસાદ થયો ને ત્યારથી અમદાવાદમાં દિવસના દ્રશ્યો જોજો. અમદાવાદના દિવસના દ્રશ્યો જોજો. ત્યાં દિવસે સવારે 2 કલાક થાય ને પહેલાં, ત્યારે વરસાદ કેવી રીતે ખાબકતો હતો ને ખાબકતા વરસાદની વચ્ચે મારું અમદાવાદ કેવી રીતે ડૂબતું હતું. આ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. આ દિવસના દ્રશ્યો છે. એ વખતે કોઈ 8-10 ઇંચ વરસાદ નહોતો, માત્ર 2-4 ઇંચ વરસાદ, સરેરાશ 2-4 ઇંચ વરસાદ વરસ્યો અને અમદાવાદ મહાનગરપાલિકાના પાપે મારું અમદાવાદ ડૂબ્યું છે. મહાનગરપાલિકાના કોર્પોરેટરો ઊંઘતા રહ્યા. હા, એ ચોક્કસ છે. મેયર હિતેશ બારોટ સવારથી બહાર નીકળ્યા, અનેક ઠેકાણે જોવા મળ્યા, કોર્પોરેટરોને દોડાવતા જોવા મળ્યા, અધિકારીઓને દોડાવતા જોવા મળ્યા. પણ હિતેશભાઈ, તમે મેયર બન્યા ને એ પહેલાં પ્રી મોન્સૂન કામગીરી શું થઈ હતી ને એનું આ પોલ ખોલે છે. મારું અમદાવાદ કેવી રીતે ડૂબ્યું છે. અલગ અલગ વિસ્તાર તમને બતાવીશ, ગ્રાફિક તમે જોજો, પણ અલગ અલગ તમને બતાવીશ અને તમને અમદાવાદ કેવી રીતે મહાનગરપાલિકાના પાપે, હું ફરીથી કહું છું, પછી જે વરસાદ વરસ્યો, અચાનક વધુ વરસાદ વરસ્યો, ત્યાં સુધી બરાબર હતું, પણ 4 ઇંચ અને વધુમાં વધુ કોઈ વિસ્તારમાં 6 કે 8 ઇંચ વરસાદ, 6 ઇંચ, એ બી ટુકડે, ત્યારે અમદાવાદ કેવી રીતે ડૂબ્યું હતું. હું કેમ કહું છું, હું ફરીથી કહું છું, 8 ઇંચ 10 ઇંચમાં ના પડશો, સરકારી આંકડામાં ના પડશો, કોર્પોરેશનના બાનામાં 2 ઇંચથી જ જળભરાવ શરૂ થયો હતો અને મારું અમદાવાદ મોટા સ્વિમિંગ પુલમાં ફેરવાયું હતું, બીચમાં ફેરવાયું હતું. અને એટલે જ જે મોટા વિસ્તાર ગણાય છે, અરબોપતિ, કરોડોપતિઓ, જે બિલ્ડરોને ખુશ કરવા, જ્યાં ડીપી નવી મુકાઈ, જ્યાં નવા રોડ બન્યા, પણ ડ્રેનેજ ને સ્ટોમ વોટરની કામગીરી યોગ્ય ન થઈને તેના કારણે કરોડ રૂપિયાના ફ્લેટ, 5 કરોડ રૂપિયાના ફ્લેટ, 5 થી 15 કરોડના બંગલા જેવા વિસ્તારમાં છે ને, હેબતપુર 4 રસ્તા, ત્યાંનો પામ બીચ બંગલો, એનું બોર્ડ પણ તમને જોવા મળશે. જુઓ, ખરેખર આખું અમદાવાદ પામ બીચ થઈ ગયું, અરે દરિયો થઈ ગયો. જુઓ ત્યાં આગળ કલ્પેશ રાવલનો અહેવાલ જોજો. આ હેબતપુર ક્રોસ રોડ છે અને અહીંયા કયા પ્રકારની સ્થિતિ છે તે જોવાનો પ્રયાસ કરશું. અહીંયા આ જે રીતે જોઈ શકાય છે, અહીંયા જે 4 રસ્તા છે ત્યાં પાણી ભરાયેલા છે અને તેના કારણે સીધી અસર ટ્રાફિક પર પડી રહી છે. એવી જ રીતે અહીંયા આ પામ બીચ બંગલોઝ જે છે, કેવી હાલત છે જરા જુઓ તમે. આ પામ બીચ બંગલોઝ જે છે હેબતપુર ક્રોસ રોડ થલતેજ, એની જે સોસાયટી છે એની અંદર પાણી ભરાઈ ગયા છે. આ જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અને અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સખત પાણી બધે ભરેલા છે, બહુ બહાર નીકળી શકાય એવું જ નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે બધાની, કારણ કે 4 વ્હીલરો બહાર નીકળી શકતા નથી. દર વર્ષે આવી સ્થિતિ દિવસ દરમિયાન અનેક વિસ્તારો જળબંબાકાર થયા, અનેક વિસ્તારો જેને લઈને આપણે ગર્વ કરે છે અમદાવાદવાસીઓ, એ વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ દેખાઈ અને વાહન ચાલકોને જબરજસ્ત સમસ્યા પડી છે. ઠેર અનેક વાહનો બંધ પડ્યા છે, દ્વિચક્રીય, 4 ચક્રીય. જુઓ વાહનોની સ્થિતિ જુઓ તમે, લોકો કેટલા હેરાન થયા છે જુઓ મારા અમદાવાદની અંદર જુઓ. અને સૌથી વધુ કોઈ હેરાન થયું હોય ને તો વિદ્યાર્થીઓ હેરાન થયા છે સૌથી વધુ. એ દ્રશ્યો પણ જોજો. સ્કૂલોની અંદર ગઈકાલથી આગાહી હતી કે વરસાદ વરસશે, વરસાદ ખાબકશે, તો કેમ નિર્ણય ના લેવાયો કે શાળાઓ બંધ રાખવાની. આજે સવારથી
શાળાઓ શરૂ થઈ, કોલેજો શરૂ થઈ, ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, બાળકો જે હેરાન થયા છે ને, હેરાન થયા છે જીવના જોખમે, એમના વાલીઓ ઘેર લઈ આવ્યા છે. કેમ નિર્ણય ન લઈ શકાય? આજે ચોક્કસથી આવતીકાલનો નિર્ણય લીધો તો ગઈકાલે નિર્ણય લઈ શકતા હતા. એ શિક્ષણ અધિકારી હોય કે જિલ્લા કલેક્ટર, તમને આયોજન નથી તમારામાં, તમે આગાહીને ધ્યાનમાં નથી લેતા, સરકારની આગાહીને ધ્યાનમાં નથી લેતા. બાળકો ડૂબતા ડૂબતા બચ્યા છે. આ કુદરતની મહેરબાની હતી. કોર્પોરેશનનું ભલે પાપ હોય. આ જુઓ તમે, એક એક બાળકને એના મા બાપ જેસીબીની અંદર, જેસીબીમાં બાળકોને બેસાડીને ઘેર પહોંચાડવા પડ્યા છે શાળામાંથી. હવે તો શરમ કરે ને અમદાવાદ મહાનગરપાલિકાઓ કે ઓડા. આ તરતો વિકાસ છે, આ ડરતો વિકાસ છે, આ ડરતો વિકાસ છે. અને કોઈ એ ડંફાસ ના મારે કે 8-12 ઇંચ વરસાદ હતો, જરાય નહીં. 4 ઇંચ વરસાદની અંદર આ સ્થિતિ સર્જાઈ હતી. 4 ઇંચ. અને શેલા આકાશ રેસિડેન્સી, ત્યાંના બાળકો આ પ્રકારે જતા હતા. રાજલ બારોટનો અહેવાલ જોઈ લો. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે ઓડા પ્રશાસનની જે પોલ છે તે ખોલી દીધી છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ શેલા વિસ્તારમાં, જ્યાં આકાશ રેસિડેન્સી આવેલી છે. અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ કમરસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો છે કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક સ્કૂલના બાળકો છે કે જે અટવાયા છે. ખાસ કરીને વાલીઓમાં પણ એક ચિંતાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે એક યુગલ છે કે જે પોતાના નાના બાળકને પોતાના ખભા ઉપર લઈને આવી રહ્યા છે, કારણ કે પાણી એટલી હદે અહીંયા આગળ છે કે બાળક પણ ડૂબી જાય તેવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો આ સોસાયટીની આજુબાજુમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે, ક્યાંક જેસીબીનો સહારો લેવા મળી રહ્યો છે, તો ક્યાંક લોકો પોતાના બાળકો છે કે જેમ સુરક્ષિત રીતે ઘરે આવે તેના માટેની જે તકેદારી છે તે અહીંયા આગળ લેવામાં આવી રહી છે. અમે અમારા છોકરાને અત્યારે માણમાં ટ્રેક્ટરને બોલાવીને ને ટ્રેક્ટરથી લઈને આવ્યા છે. 2 કલાકમાં અમે અમારા ઘરે પહોંચ્યા છે. બેન, બહુ બુરી સ્થિતિ છે ને સ્કૂલવાળો ફોન કરી નાખે છે કે તમે તમારા છોકરાને લઈ જાઓ. બીજું સ્કૂલવાળા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. 10 વાગ્યાની આ જ પોઝિશન છે. 10 વાગ્યાથી પાછળ શાંતિ એશિયાટિક સ્કૂલ આગળ આખું માણસ ડૂબી જાય ને એટલું પાણી છે ભરાયેલું. આ ક્લબ O7 વાળો જે રોડ છે તે છે, અને બાળકો છે કે જે અહીંયા આગળ અટવાયેલા હતા. અહીંના MLA દર વખતે કહેતા હોય છે કે ભલે 5 વર્ષ તમને પાણીમાં જોવા મળ્યું શેલા વિસ્તાર, પણ હવે નહીં જોવા મળે. તો આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં સૌથી વધુ જે મુશ્કેલી છે કે જે અહીંયા આગળ જોવા મળી રહી છે. બેન, કેટલા સમયથી બાળકની રાહ જોતા હતા? 2 કલાકથી. સામાન્ય રીતે કેટલા વાગે આવતું હોય છે? 12:30 આવી જાય છે રોજે. હા, અત્યારે ઠેઠ આવ્યો. કેટલું ટેન્શન થાય છે, કારણ કે ઘરની બહાર તો વાહન જ ના નીકળી શકે. ના, હું અહીંયા જ ઊભી હતી ક્યારની. બસની પણ અપડેટ બી નથી એક બી. એવું થતું હતું. કેટલી ચિંતા થાય? બહુ જ. હું ક્યારની અહીંયા જ ઊભી છું 2 કલાકથી. આપ જોઈ રહ્યા છો, અત્યારે પણ આપ આ દ્રશ્ય જોઈ શકો છો. બાળકોને અહીંયા આગળ જેસીબીથી લાવવા માટે મજબૂર થઈ ગયા છે, પણ ઓડા પ્રશાસનમાં પાણી પણ નથી હલતું. આ મજબૂરી છે અમદાવાદના આ શેલા વિસ્તારના સ્થાનિકોની. આજે સૌથી મોટી જે મજબૂરી છે તે જોવા મળી રહી છે. જીવના જોખમે આપણે કોઈ પણ બાળકને આ રીતે તો જેસીબીમાં બેસાડતા 100 વાર વિચાર કરતા હોય છે, પણ અત્યારે આ બાળક છે કે જેમને અહીંયા આગળ આ રીતે લાવવામાં આવી રહ્યા છે, જેસીબીનો જે સહારો છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે. સતત લોકોની મુશ્કેલી છે કે જેમાં વધારો થયો. ભાઈ, આ કેટલી મોટી મજબૂરી જેસીબીનો સહારો લેવો પડી રહ્યો છે? બહુ બધા છોકરાઓ પણ ફસાઈ ગયા છે, અને આ દર વર્ષે આ રીતના હોય છે. બરાબર, અત્યારે બધા રસ્તા નવા બન્યા તો પણ ત્યાં ખાડા બનવા પડ્યા છે. એટલે બહુ જ અહીંયા આગળ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખૂબ જ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બાળકો છે કે જે અત્યારે જેસીબીમાં બેઠા છે, કારણ કે કમરસમા જે પાણી છે તે ભરાઈ ગયા છે. અનેક સ્કૂલ બસ છે કે જે રસ્તા ઉપર બંધ પડી છે. ભાઈ, કેટલી મોટી મજબૂરી છે કે અહીંયા આગળ જેસીબીનો સહારો લેવો પડી રહ્યો છે? બહુ જ પાણી છે, બહુ જ પાણી છે. છોકરાઓને આજે રેસ્ક્યુ કરવાની વારી આવી છે.
બાળકોને અહીંયા આગળ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો અનેક બાળકો છે કે જે ચાલીને આવી રહ્યા છે. ઘરના જે વાલીઓ છે કે જે ચિંતામાં, એટલે કે ઓડા પ્રશાસનના પાપે વાલીઓ છે કે જે ચિંતામાં મુકાયા છે. બે કલાકથી વરસાદ પડેલો છે અને સિચ્યુએશન આમની આમ જ છે. છોકરાઓ સ્કૂલમાં અટવાયેલા છે. 2 કલાકથી 3 થી 4 ફેરા ટ્રેક્ટરના મારેલા છે. સામાન્ય ગાડી ચાલી શકે એમ નથી. સિચ્યુએશન તમે જોઈ શકો છો. ભાઈ ડ્રેનેજ સિસ્ટમ તો આપણે નંખાઈ દીધી, કરોડોના ખર્ચે નવો રસ્તો બનાવેલો છે, ડ્રેનેજ સિસ્ટમ નાખેલી છે, છતાં સિચ્યુએશન ગયા વખત કરતાં પણ આ વખતે વર્સ્ટ થઈ ગયેલી છે. તો કરોડોનો ખર્ચો કરે છે ક્યાં સરકાર? કરોડોનો ખર્ચો અત્યારે પાણીમાં જોવા મળી, પાણીમાં જોઈ રહ્યા છો તમે. સિચ્યુએશન બધી પાણીમાં જ છે અત્યારે. સરકારના રૂપિયા પણ પાણીમાં છે, કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા છે, એ બધું પાણીમાં. અહીંની જનતા કેટલી પરેશાન? પાણીની સ્થિતિ તો તમે જોઈ રહ્યા છો. આ જેસીબી વાળા ભાઈ છે અમારી, જેમને અમારી હેલ્પ કરી અને છોકરાઓને રેસ્ક્યુ કરવામાં બહુ મદદ કરી અમારી. એના પહેલાં એક મોટી બોલેરો લઈને અમે શાંતિ એસેટિક સ્કૂલ ગયા, ત્યાંથી છોકરાઓને ભર્યા. પછી LDR સ્કૂલ ગયા, ત્યાંથી ભર્યા. બહુ કેટલા બાળકો અટવાયેલા છે? લગભગ 100 થી વધારે બાળકોને તો અમે રેસ્ક્યુ કર્યા છે. આજે તો કોઈ ઓફિસ પણ નથી ગયું. કોઈ ઓફિસ જવાની જગ્યા જ નહીં. ગાડીઓ ક્યાંથી જશે? અમારી ગાડીઓ બી નહીં જશે. 2 ગાડીઓ તો બંધ કરીને ધક્કા પડીને અંદર લાયા ગાડીઓને. પ્રશાસને કરોડોના ખર્ચે આ ડ્રેનેજ સિસ્ટમ તો નંખાઈ દીધી, પણ અત્યારે તો પાણીમાં જ ગરકાવ છે. હવે તો એના ઉપર શું કમેન્ટ અપાય? જો છે તમારા સામે જ છે. એમાં પહેલાં કરતાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે અત્યારે. પહેલાં એટલું પાણી નહીં ભરાતો તો ક્યારે બી અમારા આકાશના અંદર પાણી નહીં આવ્યો તો. અત્યારે જો તમે આખો પાણી બેઝમેન્ટમાં અમારો પૂરો ફૂલ થઈ ગયો છે. મહિલાઓ સાથે પણ આપણે વાત કરીશું. અમે બહુ મુશ્કેલી ફેસ કરી રહ્યા છે. છોકરાઓને સ્કૂલથી લાવવામાં બહુ વાંધો પડ્યો છે. બસીસ બંધ થઈ ગઈ છે, બસીસ પણ આવતી નથી. એ બહુ જ ઉપાધિ થઈ ગઈ છે. મારો ક્વેશ્ચન એએમસીને અને ગવર્મેન્ટને એ છે, શું કામગીરી કરવામાં આવી? આ ઓડાનું છે. હા, ઓડાનું છે બરાબર. તો એમાં શું કામગીરી કરવામાં આવી કે 2 કલાકના વરસાદમાં આ હાલ થયો છે? કહેવા ખાતર આપણે શેલાના પોશ એરિયામાં રહીએ છીએ તો પણ આ હાલ છે. આઈ વોન્ટ કે મારા જે હાર્ડ અર્ન મની હું ટેક્સમાં પે કરી રહી છું એનો હિસાબ જોઈએ છે મને. શું આની માટે આપણે ટેક્સ પે કરી રહ્યા છીએ? આ ગવર્મેન્ટનો હાલ છે. અમે એઝ અ લેડીઝ છોકરાઓને લેવા જઈએ, છોકરાઓ ફસાઈ ગયા છે. શું કામ કર્યું છે ઓડાએ 2 કલાકના વરસાદમાં? વી આર સ્ટક લાઈક એન્ડલેસ સિચ્યુએશન. શું કરવાનું આમાં? દિવસે જેવી સ્થિતિ સર્જાઈ ને તેવી ફરી એકવાર સ્થિતિ સર્જાઈ રહી છે. દિવસના અહેવાલ તો જોઈશું, પરંતુ અત્યારના અહેવાલ જોઈને જાણી લઈએ. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. અમદાવાદના 2 વિન્ડોમાં તમને જોવા મળશે. અત્યારના હાલ લાઈવ વિડીયો પણ આવતા હશે. અને કર્ણાવતી ક્લબથી એબીપી અસ્મિતા સંવાદદાતા શિવાંગી મહેતા જોડાય. શિવાંગી, હાલત છે શું દિવસ જેવી સ્થિતિ છે કે થોડો ઘણો સુધાર છે? બિલકુલ રોનકજી, જેવી રીતના સવારથી આપણે જોઈએ છીએ કે વરસાદે જે રીતે અમદાવાદને બાંધમાં લીધું છે, દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો. વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો, આખા અમદાવાદને ગમરોડ્યું છે. ત્યારે થોડો વિરામ મળ્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત વરસાદ જે શરૂ થયો છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. અત્યારે ફરી એક વખત ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને હજુ પણ આવનારા જે 24 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની વચ્ચે ફરી એક વખત અમદાવાદમાં જે વરસાદ શરૂ થયો છે, આ દ્રશ્યો કર્ણાવતી પાસેના છે. અહીંયા કોઈ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ તો દેખાયા નથી, પરંતુ પોલીસ કર્મચારીઓની જે કામગીરી છે, ફરી એક વખત આપને બતાવવા માંગીશ. સતત એબીપી અસ્મિતા સવારથી બતાવી રહ્યું છે કે પોલીસના કર્મીઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે. આપણે અનુપમસિંહ ગેહલોતનું પણ જોયું હતું કે કમિશનર ખુદ ઉતર્યા હતા ફિલ્ડ ઉપર. અને અત્યારે પોલીસ કર્મીઓની વાત કરીએ તો સતત પોલીસ કર્મચારીઓ ખડે પગે છે. તેમની સાથે પણ વાત કરીશું. અહીંયા મહિલા પોલીસ કર્મી આપણી સાથે છે. મેડમ, કેવી રીતની કામગીરી છે? કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? હાલ હું આનંદનગર પોલીસ સ્ટેશનથી પીએસઆઈ જાડેજા વાત કરું છું. હાલ સમગ્ર જોધપુર ગામ વિસ્તાર, શ્યામલ 4 રસ્તા અને કર્ણાવતી ક્લબ, વાયએમસી ક્લબ તેમજ આગળ આપણે હોનેસ્ટા રસ્તા બંને બાજુએ પાણી ભરાયા છે. ઘણી બધી ગાડીઓ બંધ પડી ગઈ છે અને અમારો તમામ સ્ટાફ અત્યારે હાલ કાર્યરત પરિસ્થિતિમાં છે. કોઈ પણ સ્ટાફ ઘરે ગયેલ નથી અને તમામ પૂર જોશમાં કામગીરી કરી રહ્યા છે અને પબ્લિક પણ અમને સહકાર આપે છે. મેડમ, પોલીસની કામગીરી તો બહુ જ સરાહનીય છે. સવારથી પોલીસના જવાનો કામ કરી રહ્યા છે. હજુ પણ આવનારા 24 કલાક માટે રેડ એલર્ટ છે. એટલે ટ્રાફિકને નિયમન કેવી રીતે કરશો અને સાથે જ જે પાણી ભરાયા છે તો લોકોની મદદ પોલીસ જવાનો કેવી રીતે કરી રહ્યા છે? સાહેબ, આપણે એવું છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં અમે જ્યાં પાણી ઓછા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી બચી અને ડાયવર્ટ આપીએ છીએ અને વાહનો સરળતાથી નીકળી શકાય એ તમામ પ્રકારની તમામ પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અમે મૂકેલા છે.
અને કોઈ પણ જાતની પબ્લિકને અગવડતા ના પડે એની પૂરી તકેદારી શિવાંગી અમારા તરફથી રાખવામાં શિવાંગી આપ દ્રશ્યો બતાવતા રહેજો, અમે દ્રશ્યો પ્રસારિત કરતા રહીશું, પણ આ હકીકત છે શિવાંગીએ જેમ કહ્યું તેમ અમદાવાદ પોલીસે આજે અદ્ભુત મહેનત કરી છે. બાળકોને સ્કૂલથી ઘેર પહોંચાડવાના હોય કે સામાન્ય નાગરિકોને, આપ જોઈ શકો છો આ દ્રશ્યો, અત્યારના દ્રશ્યો પણ તમે જોજો. તમામ ઠેકાણે આજે પોલીસ જોવા મળી છે, તમામ ઠેકાણે પોલીસ જોવા મળી છે. રાત્રે પણ પોલીસ જોવા મળી છે, અત્યારે પણ પોલીસ મોજૂદ છે. દિવસે પણ એ પ્રકારની સ્થિતિ હતી. ખુદ પોલીસ કમિશનર પહોંચ્યા હતા. કોર્પોરેશનના બાબુઓએ શું કર્યું એમાં જાજુ પડવું નથી, પણ હા, અમદાવાદ પોલીસે અદ્ભુત કામગીરી કરી છે, અદ્ભુત કામગીરી કરી છે. પોતાના પરિવારની ચિંતા નથી કરી, પરવા નથી કરી કે પોતાના પરિવારનો દીકરો કે દીકરી સ્કૂલથી ઘરે પહોંચ્યા કે નથી કરી, પણ જે એમની નોકરીનો કદાચ ભાગ નથી તેનો પણ પ્રયાસ કર્યો છે. ન માત્ર ટ્રાફિક વ્યવસ્થા પરંતુ સામાન્ય નાગરિકોને કેવી રીતે ઓછામાં ઓછી તકલીફ પડે એનું ધ્યાન અમદાવાદ પોલીસે રાખ્યું છે. આ દ્રશ્યો એના સાક્ષી છે. અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. કલ્પના કરો, હજુ પણ આપણે ઘરની બહાર ન નીકળીએ પણ એ પોલીસ કર્મીઓ ઘરે નથી પહોંચ્યા, એ અત્યારે પણ બંદોબસ્તમાં છે. અને અત્યારે પણ જે લોકો અટવાય છે, જે ટ્રાફિક જામ થાય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદના દ્રશ્યો આપણે ચોક્કસથી જોતા રહીશું. પરંતુ તમને ઓડા, અમદાવાદ મહાનગરપાલિકા અને ઓડા, આ બંને સરકાર વિભાગ છે જેમની જવાબદારી અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની બાજુના વિસ્તારની જવાબદારી, એના અહેવાલ તમે જોજો. રાજલ બારોટે શું જોયું એ ફરીથી જોજો. મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદ તો ડૂબ્યું છે, પરંતુ ઓડા પણ બાકાત નથી, કારણ કે ઓડાના પાપે સૌથી ઝડપથી ડેવલપમેન્ટ એવો વિસ્તાર એટલે શેલા વિસ્તાર પણ ઓડાના પાપે ડૂબ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ કરોડો રૂપિયાના મકાનો તો આવ્યા છે, પરંતુ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે અહીંના સ્થાનિકો. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. આ ક્લબ O7 રોડ કે જ્યાં આગળ કરોડોનો ખર્ચે જે ડ્રેનેજ સિસ્ટમની જે કામગીરી કરવામાં આવી હતી અને આઇકોનિક રોડ ડેવલપ થઈ રહ્યો હતો, પરંતુ તે આઇકોનિક રોડ પણ જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં જ પાણી જ નજરે પડી રહી છે. અહીંયા આગળ જો તમારે મકાન લેવા હોય તો 1 કરોડ 2 કરોડના તો ફ્લેટો આવે છે અને 5 કરોડમાં તો બંગલા મળે છે, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે આ વિસ્તારને ડૂબવાનું નક્કી. આ પ્રશાસનના પાપે જે ટેક્સ ભરતી જે જનતા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ વરસાદ આ વર્ષે જોઈએ એવો વરસ્યો નથી. રાજ્યમાં 29% જેટલા વરસાદની તો ઘટ હતી અને એમાં પણ આજે જ્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા, ત્યાં તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાનું જે પાપ છે તે પોકારી ઉઠ્યું. દિવસે તો અમદાવાદ ડૂબ્યું, પરંતુ રાત ઘણી ચિંતાજનક છે. છેલ્લા 2 કલાકની અંદર આંકડા જે મળ્યા છે એ પ્રકારે છેલ્લા 2 કલાકમાં અમદાવાદ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને તમે સીધા દ્રશ્યો પણ જોતા હતા, રાતના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. આ સ્થિતિ છે, 3 ઇંચ વરસાદ 2 કલાકમાં 3 ઇંચ. અમદાવાદમાં દિવસમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદમાં કેવી સ્થિતિ સર્જાઈ હતી આપણે જાણીએ છીએ. ત્યારે જ્યારે 2 કલાકમાં 3 ઇંચ, તે પણ ભારે પવન સાથે, શું સ્થિતિ થશે આપ સમજી શકો છો. એટલે જ કહું છું, અત્યંત અતિ જરૂરી ઇમરજન્સી કામ સિવાય બહાર ન નીકળતા. દિવસે માણેકબાગ વિસ્તાર, તેમાં શું સ્થિતિ હતી ને, કુશાંક સોનીનો અહેવાલ જોઈ લો. એબીપી અસ્મિતા હાલ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પર પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ જુઓ આપ કે 2 કલાકનો વરસાદ પડ્યો છે તેને જોતા આખું અમદાવાદ કઈ રીતના બાનમાં મુકાયું છે. માણેકબાગ 4 રસ્તાથી લઈ અને આપ દૂર જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી ધરણીધર ફ્લાયઓવર બ્રિજ આવી જાય છે અને આખો બ્રિજ છે તે અત્યારે વાહન ચાલકોથી ખીચોખીચ ભરેલો જોવા મળી રહ્યો છે. નીચે જોશો તો તમને વાહનોને ધક્કા મારતા નાગરિકો જોવા મળશે, પોતાના વાહનોને ખેંચીને લઈ જતા નાગરિકો જોવા મળશે. BRTS કોરિડોર છે તેમાં પણ હવે પાણી ભરાઈ ગયા છે, તેના કારણે હવે વાહન ચાલકો ત્યાં આગળ પણ પોતાના વાહનો નાખી નથી રહ્યા. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ 150 સ્થળો છે ત્યાં આગળ પાણી ભરાવા માટે આગાહી કરીને અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલેથી પોતાના હાથ ખંખેરી લીધા હતા. એટલે ધ્યાન નાગરિકોએ પોતાની જાતે રાખવાનું હતું. નાગરિકોને પણ કદાચ આટલી વરસાદ આવશે તેની અપેક્ષા નહીં હોય, તેના કારણે લોકો નીકળ્યા તો હતા પોતાના ઘરેથી પોતાના નિયત ઠેકાણે જવા માટે, પરંતુ કોર્પોરેશન પર ભરોસો રાખીને ભૂલ કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી. કારણ હવે તમને લઈ જાઉં બિલિયનર સ્ટ્રીટ, કર્ણાવતીને રાજપથ ક્લબ
ની બેક સાઈડનો વિસ્તાર, તવંગરોનો વિસ્તાર, અરબોપતિઓનો વિસ્તાર, જુઓ આ જળ સરોવર, જુઓ વોટર પાર્ક, જુઓ આ મોટું કાંકરિયા, આ જુઓ અદ્ભુત કાંકરિયા, અમદાવાદના સમૃદ્ધ લોકોના વિસ્તારનો આ કાંકરિયા. અત્યાર સુધી એમ કહેવાતું ને લો લાઇન વિસ્તારમાં પાણી ભરાયા, સ્લમની અંદર પાણી ભરાયા, નદીમાં ઝૂંપડી ગઈ એટલે આ થયું, આ બધી વાતો કરતા હતા ને. તમે જુઓ બિલિયનર સ્ટ્રીટ તરીકે ઓળખાતા વિસ્તારની સ્થિતિ રાજલ બારોટના અહેવાલમાં. આ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરનો બિલિયોનર સ્ટ્રીટ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે. આ જ વિસ્તારમાં અનેક અમદાવાદ નહીં પરંતુ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ છે કે જે આ જ વિસ્તારમાં રહે છે અને એ જ વિસ્તારમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. ખૂબ જ હાલાકી અહીંયા આગળ જોવા મળી રહી છે. લોકોના વાહનો બંધ થઈ ગયા છે, લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ઘૂંટણસમા પાણી છે તે અહીંયા આગળ ભરાઈ ગયા છે. જો કે સ્થાનિકો છે કે જે લોકોની મદદે આવ્યા છે, કેટલાક વાહન ચાલકોને અટકાવી દેવામાં આવ્યા છે કે વાહનો ત્યાંથી અંદર ના લાવે કારણ કે પાણી ખૂબ જ છે અને વાહનો બંધ થઈ જાય એવી પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. ભાઈ, આ અમદાવાદ શહેરનો બિલિયોનર સ્ટ્રીટ તરીકે ઓળખાય છે, કેવી પરિસ્થિતિનું નિર્માણ? બહુ ગંભીર પરિસ્થિતિ છે. જેમ કે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી. જેમ કે હું અત્યારે આ બાજુથી આવ્યો, આપણે અહીંયા જે સિંધુ ભવન રોડ છે એ સાઈડથી અહીંયા આવ્યો. લગભગ મારે 2 કલાક થયા હતા બાઇક પર આવતા અને એના પછી મારે અત્યારે આ સાઈડ જવું છે. હવે મેઇન રોડ પર કોઈ રસ્તો જ નહીં જવાનો. બિલિયનર સ્ટ્રીટની બાજુમાં આવ્યો સિંધુ ભવન રોડ. ફૂટના ભાવે નહીં, સેન્ટીમીટરનો ભાવ ચાલે ત્યાં આગળ, અને હજારોમાં નહીં, ફૂટનો તો લાખોમાં ભાવ ચાલે. સૌથી વધુ જમીનની કિંમત આ સિંધુ ભવન રોડ, શહેરનો પોશ વિસ્તાર. લોકોએ સ્ટેટસ સાથે કે મારું તો કાફે ત્યાં છે, અરે કોફી પીવા ત્યાં જઉં છું એ પણ ગર્વથી કે પીવા પાણી, જુઓ આ પાણી, પીવા પાણી. આ અમદાવાદની સ્થિતિ મહાનગરપાલિકાની છે, સિંધુ ભવન રોડની. અને કલ્પેશ રાવલનો અહેવાલ જોઈ લો. અત્યારે હું અમદાવાદના પોશ વિસ્તાર એવા થલતેજ સિંધુ ભવન રોડ ઉપર છું. ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તાર છે કે જે જલમગ્ન બની ગયા છે. ખાસ કરીને આજે જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે. ટ્રાફિકની પણ સૌથી મોટી સમસ્યા છે તે ઊભી થઈ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્કૂલના બાળકોને પણ વહેલા છોડી દેવામાં આવ્યા છે. વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે કારણ કે તમામ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને અનેક વાહન ચાલકો એવા પણ છે કે તેમના જે વાહનો છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ખૂબ જ મુશ્કેલી અત્યારે અમદાવાદમાં જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં બોપલ જોઈ લઈએ ને, બોપલ પર તો જોવું જોઈએ તો નવો મસ્ત મજાનો વિસ્તાર ડેવલપ થયો. પેલી બધી વાતો કરે ને કે જૂનો વિસ્તાર, જૂની પાઇપલાઇન, જૂની ગટર યોજના, લો આ નવી ગટર યોજના. લોકોની ઘરની સ્થિતિ છે શું ને? મહાનગરપાલિકાના અધિકારીઓ, તમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો કેમેરો રોડ ઉપર રહેતો હશે ને. એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંગ આવા એક મધ્યમ વર્ગીય પરિવારના ઘેર પહોંચ્યું છે ને એનું દર્દ જોઈ લો. શહેરના લોકો છે તેમને મુશ્કેલી સિવાય આ વરસાદમાં કશું મળ્યું ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આ ઘરની અંદરના દ્રશ્યો જુઓ, નાના બાળકો છે અને તેમને અત્યારે વડીલો છે તે સાચવી રહ્યા છે કારણ કે ઘરમાં ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં પાણી છે અને તેમની ઘર વખરી છે તે પણ અત્યારે અહીંયા પાણીમાં તણાયેલી જોવા મળી રહી છે. કબાટ જોઈ શકાય છે, કુલર, તેની સાથે અંદર સોફા છે તે પણ અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને કઈ રીતના ઘરમાં નાગરિકો રહેવા માટે મજબૂર છે તે બોપલ વિસ્તારમાં આ દ્રશ્યો છે. અહીંયા આગળ સોફા અને આખું જે ફર્નિચર છે તે અહીંયા આગળ પાણીમાં ગરકાવ છે. આ છે દ્રશ્યો બોપલ વિસ્તારના. આ પાણીમાં હવે આવી રીતના કેવી રીતના રહેશો તમે? હવે કઈ રીતે તો શું કરીએ, હવે કંઈક ફોન કર્યો છે, આવા ત્યારે ખબર પડે. અચ્છા, તમારા જે માલિક છે, ઘર મકાન માલિક છે, હા એમને ફોન. શું પલળી ગયું છે આમ તો ઘરમાં? બધો સામાન પલળી ટોટલી.
બધું જ કિચન હિચનના રૂમ બધું જ આજો બધું સામાન. અમદાવાદની સ્થિતિ સતત ગંભીર થતી જાય છે. અંબાલાલભાઈ પટેલ થોડીક વારમાં જોડાઈ રહ્યા છે. તેમને ગઈકાલે ભવિષ્યવાણી કરી હતી, માફ કરજો, આગાહી કરી હતી. અને હાલ જે સ્થિતિ છે એ પહેલાં જાણી લઈએ. ચેતન જોડાયા છે, એબીપી અસ્મિતા સંવાદદાતા. ચેતન, કયા પ્રકારની સ્થિતિ છે? જી સર, આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે શ્યામલ વિસ્તારમાં કે જ્યાં હાલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે, જ્યારે બીજી તરફ અહીં જોઈ શકાય છે કે સુસવાટાભેર ધોધમાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ધોધમાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને આકાશમાં પણ વીજળી ઝબૂકી રહી છે. એક તરફ આ જે શ્યામલ વિસ્તાર છે ત્યાંથી એક તરફ શિવરંજની તરફ જવાય છે, બીજી તરફ પ્રહલાદનગર તરફ જવાય છે. પ્રહલાદનગરની જો સામેની વાત કરવામાં આવે તો આપણે ત્યાં પણ આંબાવાડી વિસ્તાર છે, નહેરુનગર વિસ્તાર છે, ત્યાં જઈ શકાય છે અને તેની સામે પ્રહલાદનગર વિસ્તાર આવેલો છે. આમ આ સમગ્ર હાઈ પ્રોફાઇલ અને સભ્ય લોકોનો ભદ્ર સમાજ છે ત્યાં પણ જોઈ શકાય છે કે ત્યાં હાલમાં દરિયો રસ્તા પર આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચારે તરફ પાણી જ પાણી છે અને હું દેખાડવા માંગીશ કે આ સોમેશ્વર બંગલો સોસાયટી છે. આ સોમેશ્વર બંગલો સોસાયટી છે, હાઈ પ્રોફાઇલ સોસાયટી છે અને તેના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. સોમેશ્વર સોસાયટીમાં એક વ્યક્તિ જઈ રહ્યા, તેના ઘૂંટણ સમા પાણી છે. આપણી સાથે અહીં લોકો પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે તમને શું શું તકલીફો પડી રહી છે? અત્યારે તો અમદાવાદનું જનજીવન બધાને અસ્તવ્યસ્ત પડી ગયું. બધા અમે નોકરી ઉપરથી બધા ચાલતા નીકળ્યા છીએ. અમારો 80% સ્ટાફ ચાલતો નીકળ્યો છે. આટલું બધું બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને તમે જુઓ તો ગાડીઓ સવારના બધા સાધનો આમથી આમ બધા જેમ તેમ પડ્યા છે અને લોકોનું જનજીવન એટલું બધું અસ્તવ્યસ્ત પડી ગયું કે ચેતન, આપ દ્રશ્યો દર્શાવતા રહેજો. અમે બીજી વિન્ડોમાં એ દ્રશ્યો પ્રસારિત કરીશું.